આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર। હિંમતનગરમાં પુલજપુર પાટિયા RTO રોડ બન્યો જીવલેણ। સવારે એક્ટિવા ચાલકને અકસ્માત। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પુલજપુર પાટિયાથી RTO સુધીનો રોડ હાલ ભારે જોખમી બન્યો છે। વારંવાર રિપેરિંગ કરવામાં આવતું હોવા છતાં માર્ગ પર ફરી જીવલેણ ખાડાઓ ઊભા થઈ જતા સ્થાનિક લોકો અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। આ રોડ પર આવેલા મોટા ખાડાઓ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે। દિવસે પણ વાહન ચાલકોને સાવચેતીપૂર્વક પસાર થવું પડે છે, જ્યારે રાત્રિના સમયે સ્થિતિ વધુ ગંભીર બની જાય છે। રસ્તા પર પૂરતી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ન હોવાના કારણે રાત્રે અંધકાર છવાઈ જાય છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બને છે। આ દરમિયાન આજે પણ સવારે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક એક્ટિવા ચાલક ખાડામાં ફસાતા પડી ગયો હોવાનું સામે આવ્યું છે। સદનસીબે મોટું નુકસાન ટળ્યું હોવાનું જણાવાય છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ અનેક વખત નગરપાલિકા અને સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી છે, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। માત્ર તાત્કાલિક પેચવર્ક કરવામાં આવ્યું છે, જે થોડા સમયમાં જ ફરી ખરાબ થઈ જાય છે। સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો તંત્ર સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે વારંવાર ખર્ચ થવા છતાં રોડની ગુણવત્તામાં સુધારો કેમ નથી। લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે આ રોડનું મજબૂત અને કાયમી સમારકામ કરે, ખાડાઓ દૂર કરે તેમજ પૂરતી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઊભી કરે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય અકસ્માત ન સર્જાય। ઝાકીર મેમણ, HK ન્યૂઝ, સાબરકાંઠા।